નમસ્કાર, પ્રણામ, સુપ્રભાત. નર્ચર વિથ નેચર ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આજે બે બુક વિશે કહેવું છે. પહેલું પુસ્તક છે તારા મઢ્યો આકાશ. તારા મઢ્યો આકાશ. લેખક છે શ્રી હરેશભાઈ ધોળકિયા. એમનું નામ કાફી છે. 100થી વધારે પુસ્તકો લખનાર, નવલકથા, વિવેચનાત્મક, સાંપ્રત સમસ્યાઓ ઉપર, અધ્યાત્મ, વ્યક્તિ વિશેષ, લગભગ સાહિત્યના મોટા ભાગના ક્ષેત્રમાં એ કવિતા સિવાય એમનું ખેડાણ રહ્યું છે. એનાથી વિશેષ અદ્ભુત વાંચક, ગજબના વાંચક. આપને હું ભલામણ પણ કરીશ, ઈચ્છીશ કે આપ એમની 400% આનંદ વાંચો. પોતાની આત્મકથાનાત્મક વાત છે અને 100% આનંદ તો મળે, વધારે વધારે, પણ 400% આનંદ પણ પ્રાપ્ય છે. ખૂબ સારા વાચક છે. એમનું પુસ્તક બહાર પડ્યું છે એટલે હું સદભાગી છું કે છેલ્લા 2 દાયકાથી વધારે સમયથી એમના સંસ્પર્શમાં છું. મારી પીઠ થાબડતારીએ છે અને વાંચન માટે અલભ્ય પુસ્તકો એમના જેટલા પ્રકાશિત થાય તો મોકલે, એના સિવાયના પણ પુસ્તકો મોકલી મારા વાંચન રસને પોષે છે. એમને ઘણા સમય પહેલાં મોકલેલું, પણ પછી એક બીજા બે મિત્રોએ વાંચ્યું તો ત્રીજા મિત્ર પાસે ગયું અને મારી પાસે કાલે પરત આવ્યું. 12 લેખ છે. શરૂઆતમાં લેખક જણાવે છે કે વધારેમાં વધારે અસર આપણને આત્મકથાનાત્મક હોય, ચરિત્ર વર્ણન જેના હોય, ચરિત્ર લેખો હોય, એની અસર આપણા માનસપટ ઉપર સારી થાય અને ખાસ કરીને બાળકો અને યુવાનોને. એવી વ્યક્તિઓ વિશે આપણે જાણીએ તો પ્રથમ એમને લીધા છે અમિતાભ બચ્ચનને. સહસ્ત્રાબ્દી વ્યક્તિત્વ, મિલિયોનર પર્સનાલિટી. એમના જીવનની બીજી બાબતો પણ આમાં સાંકળી છે કે સાવ શરમાળ વ્યક્તિ હતા. આજે જે આપણે એમની પર્સનાલિટી જોઈ છે, હકીકતમાં શરમાળ વ્યક્તિ હતા અને સામાન્ય જગ્યાએ સર્વિસ કરતા કલકત્તામાં. એમાંથી પછી કઈ રીતે વિકાસ થયો. પ્રથમ પિક્ચર એમનું જ્યારે આવ્યું 7 હિન્દુસ્તાની, એમાં એમને એ રીતે મૂંગાનો રોલ આપવામાં આવ્યો કે એમનો અવાજ એટલો બધો સારો ન, જે અવાજ ઉપર આજે આપણે બધા ફિદા છીએ. પણ એમની જે સંઘર્ષ કથા હતી એ ખરેખર જાણવા જેવી છે. બીજું વ્યક્તિત્વ લીધું છે સંત મેકળ. અહીંયા એમનું સંક્ષિપ્ત લેખન છે. આપણે આગ્રહ કરીશ કે હરેશભાઈ દ્વારા જી નામ કરકે નવલકથા લખાણી છે. જી નામ એમાં સબ અલગ જ રીતે અને એવી આનંદ આવશે આપણે. કચ્છના હો તો વાંચજો જ, કચ્છ સાથે સંકળાયેલા હોય તે પણ વાંચજો, અને જેમને દાદા મેકળનું નામ સાંભળ્યું છે એ લોકો તો અવશ્ય વાંચજો. એ જી નામ નવલકથામાં આખી એમની જીવની બીજી રીતે લીધી છે. અહીંયા એમનો ટૂંકો લેખ છે. કવિ ઈશ્વરદાસનું હરિરસ 3જું ચેપ્ટર છે. રાણી અહલ્યાબાઈ 4થું ચેપ્ટર છે. કવિ સુબ્રમણ્યમ ભારતી, જે સ્વાતંત્ર્ય વીર થઈ ગયા. યુસુફ મહેર અલી, કનુભાઈ દેસાઈ આર્ટિસ્ટ, કાંતિસેન શ્રોફ, કચ્છની દરેક વ્યક્તિ એમના નામથી પરિચિત હશે. ઋષિતુલ્ય ઉદ્યોગપતિ તો ઘણા હોય, એમને જે કામ કર્યું છે. અમૃત ગંગર,
કનૈયાલાલ મુનશીની દ્રષ્ટિએ મહાત્મા ગાંધી, કનૈયાલાલ મુનશી એટલે બહુ ઉચ્ચ દરજ્જાના લેખક ને વિચારક, એમની દ્રષ્ટિથી ગાંધીજીનું વિહંગાવલોકન કર્યું છે, બહુ તટસ્થ. વિનોદ ભટ્ટ 11મો લેખ છે, હાસ્યકાર, અદ્ભુત હાસ્યકાર થઈ ગયા આપણા ગુજરાતને. અને રામસિંહજી રાઠોડ, એનું નામ પણ કચ્છના બધાએ સાંભળેલું જ હોય. એમનો કચ્છ પ્રેમ અને કચ્છ માટે એમને કરેલી મથામણ, કેટલા પ્રયત્નો કર્યા કચ્છને સર્વાંગી વિકાસ માટે. તો આ બુકની નોંધ, એની ડિટેલ લેખના અંતે હું આપીશ. 235 રૂપિયા કિંમત છે. ઓનલાઈન પણ મળે છે, ઓફલાઈન પણ મળે છે. એક બીજું પુસ્તક છે, પુસ્તકનું ટાઇટલ છે જીવન પ્રેરક ચિંતન રત્નો. ઘણા સમય પહેલાં, એટલે કે 6-8 મહિના પહેલાં, શ્રી મુકેશ એમ પટેલના પુસ્તક વિશે મેં સાંભળેલું. પછી મેં એમનો કોન્ટેક્ટ પણ કરવાનો પ્રયત્ન કર્યો. એમને એક બુક મોકલી, પણ આઉટ ઓફ કન્ટ્રી હશે કે બીજા કામમાં વ્યસ્ત હશે, મને પ્રત્યુત્તર ન મળ્યો. પણ હમણાં ગયા અઠવાડિયે AMIમાં જવાનું બન્યું, તો ત્યાં એક સુંદર પુસ્તકવાળની દુકાન હતી, પુસ્તકો ત્યાં મળતા. આપણને તો મજા પડી ગઈ, જોયા ઘણા. એમાં આ મુકેશ પટેલનું મળી ગયું, જેના વિશે મેં વાંચેલું, સાંભળેલું. થોડુંક એમના વિશે ખબર હતી, વિશેષ ખબર પડી. મુકેશભાઈ પટેલને આપ એ રીતે ઓળખો છો કે સંદેશની અંદર દર સોમવારે ટેક્સ કન્સલ્ટન્ટ તરીકે લખે છે. એ વિભાગ તો ખબર હતી આપણને, પણ આટલા સાહિત્ય પ્રેમી હશે એનો આછો ખ્યાલ. પ્રોફેસર, લોકપ્રિય કટાર લેખક, કુશળ ટીવી એન્કર, વ્યાપક વિશ્વ પ્રવાસી, 75થી વધારે દેશોનો પ્રવાસ એમણે કરેલો છે. સિદ્ધહસ્ત ફોટોગ્રાફર, આમાં જેટલા ફોટોસ લેવાળા છે એ બધા એમને જ પાડેલા છે. ઘણી બધી હેતુલક્ષી પ્રવૃત્તિઓના સમર્થક. આઉટસ્ટેન્ડિંગ સ્પીકર ઓફ ધ 20th સેન્ચુરીનો એવોર્ડ મળેલો છે. ધ ફ્રેન્ડ ઓફ NRI એવોર્ડ, ધ ઇન્ડો-જાપાનીઝ ફ્રેન્ડશિપ એવોર્ડ, એન ઇમ્પિરિયલ મેડેલિયન, ધ બ્રિટિશ રેડ ક્રોસ સેલ્યુટેશન, ધ કપ ઓફ જોય એન્ડ લાઈફ, ફેલોશિપ ઓફ ધ વર્લ્ડ એકેડમી ઓફ સ્પીકર્સ, આઉટસ્ટેન્ડિંગ યંગ પ્રોફેશનલ ઓફ ધ વર્લ્ડ, તેમજ ઓનરરી લાઈફ મેમ્બરશિપ ઓફ ઇન્ટરનેશનલ ટેક્સ બાર એસોસિએશન, વગેરે વગેરે વગેરે. આવા પ્રતિષ્ઠિત એવોર્ડ એમને મળેલા છે. એમની સાથે જે જોડાયેલા છે એ છે કૃતિબેન શાહ, કૃતિ S. શાહ, માર્કેટિંગ અને કમ્યુનિકેશન ક્ષેત્રના પ્રતિભાવંત યુવા વ્યવસાયિક. કન્સલ્ટન્સી આઉટફિટ થિંકિંગ ઇન્કના સ્થાપક, અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનના વિઝિટિંગ ફેકલ્ટી, તેમજ ટાટા મેક્રો હિલ દ્વારા પ્રકાશિત એડવર્ટાઇઝિંગ એન્ડ પ્રમોશન્સ એન્ડ IMC પર્સપેક્ટિવના લેખિકા પણ. આની અંદર લેખક એ છે કે અમારું કાંઈ નથી, અમને મળેલા વિચારોને અમે રજૂ કર્યા છે, પણ એમને અલગ અલગ રીતે એને આપ્યા છે. આ બુકની વિગત પણ હું આપણે વિડીયોના અંતે આપીશ. ખરીદવા જેવી છે, વાંચવા જેવી છે, વહેંચવા જેવી છે, ભેટમાં પણ આપવા જેવી છે. સરસ મજાના ચિત્રો છે, નાના નાના સુવિચારો છે, ક્યાંક મોટા લેખ છે, પણ એક પાનાથી વધારે નહીં, પણ ખૂબ ગમશે. જેમ કે પેલું જ વાક્ય આપ જોશો તો છે, જેવું તમે ચાહશો તેવા જ તમે થવાના. તમારું મનોવલણ કંડારશે તમારા જીવનની ઉન્નતિના શિખરો. બીજો છે, સારા સમાચાર એ છે કે
કે માઠા ખબર પણ સારામાં પલટાઈ શકે જો તમે બદલો તમારું મનોવલણ, એટીટ્યુડ બદલીએ. પછી ઘણી બધી પઝલ આપી છે, અલગ અલગ લેખ આપ્યા છે. એમાંના એક લેખ વિશે આપણે જણાવું. થોડા વર્ષો પહેલાં સાન ફ્રાન્સિસ્કોના અખાત વિસ્તારની એક નિશાળમાં એક પ્રયોગ થયો. શિક્ષણ સાથે જોડાયેલા બધાને ગમશે. આચાર્યશ્રીએ પોતાના 3 શિક્ષકોને બોલાવીને કીધું કે આપણી શાળાના સર્વોત્તમ શિક્ષકો તમે છો. બેટર દેન બેસ્ટ ટીચર્સ યુ આર ઓલ. તમને એવા 90 તેજસ્વી ચુલંદા વિદ્યાર્થીઓ આપવામાં આવે છે કે જેની પાછળ તમારે મહેનત કરવાની છે. તો આ 3 શિક્ષકો ને આ વિદ્યાર્થીઓ સોંપાઈ ગયા. એટલે વર્ષના અંતે જોયું તો અદ્ભુત રિઝલ્ટ હતું. વર્ષના અંતે આચાર્યશ્રીએ 3 ટીચરને બોલાવ્યા, ધન્યવાદ આપ્યો અને પછી કીધું કે મારે એક કન્ફેશન, કબૂલાત કરવાની છે કે જે 90 વિદ્યાર્થીઓ તમને આપેલા એ રેન્ડમલી પસંદ કરેલા. કોઈની કક્ષા એકદમ હાઈ આઈક્યુ હતો કે ઉચ્ચ કક્ષાના હતા એવા નહોતા, બધા સરેરાશ કક્ષાના હતા. અને સાથે સાથે એક બીજી વાત પણ કે તમને જે પસંદ કરવામાં આવ્યા 3ને એ પણ રેન્ડમલી પસંદ કરેલા. ચિઠ્ઠી નાખીને જે 3 ટીચરના નામ નીકળાય અને છતાંય તમે બહુ અદ્ભુત કામ કરી શક્યા. એનું કારણ આ છે કે તમારું મનોવલણ. તમને કહેવામાં આવ્યું યુ આર બેટર દેન બેસ્ટ, સર્વશ્રેષ્ઠ છો. અને તમને એવા જ વિદ્યાર્થીઓ આપવામાં આવે છે જેને આપણે ઘડવાના છે. મતલબ કે શિક્ષકો અને વિદ્યાર્થીઓએ પોતાની જાતમાં અને પરસ્પર એકમેકમાં પણ આ વાત સ્વીકારી લીધી કે અમે બેસ્ટ છીએ. તો એનું રિઝલ્ટ બહુ સુંદર આવ્યું. આવા નાના અલગ આપ્યા છે. શ્રદ્ધાના ચમત્કાર ટાઇટલ માટે એક સુવાક્ય આપેલું છે. કશુંક કરવા તમે સમર્થ છો એવું તમે માનતા હો, અથવા કશુંક કરવા તમે અસમર્થ છો એવું તમે માનતા હો, તો બંને રીતે તમે સાવ સાચા છો. ગુલાબને કાંટા હોય છે, એનો તમે વસવસો પણ કરી શકો, અથવા તમે ખુશીથી ઝૂમી પણ શકો, કારણ કે કાંટા વચ્ચે પણ ગુલાબ ખીલે છે. તમારી સંકલ્પ શક્તિનો સ્વીકાર કરો. કહો પોતાને, હું જ છું મારો ભાગ્ય વિધાતા, હું જ છું મારા આત્માનો કરતા હતા. હેનલીનું વાક્ય લી અને પછી એક લેખ લખ્યો. તમે કેટલી ઊંચાઈઓ સર કરી શકો એ કોઈ બાકી ન શકે. તમે પોતે પણ એ અનુભવી નહીં શકો જ્યાં સુધી તમારી પાંખોને તમે ફેલાવો નહીં. બહુ અદ્ભુત પુસ્તક છે. બંને પુસ્તકની લિંક આપણને મોકલું છું. ગાગરમાં સાગર સમાવવાની કોશિશ છે. સુગન વાંચકો આપના દિવાનખંડને 2 પુસ્તક શોભાવશે. અંદરના જગતને, આંતરિક જગતને ઉઘાડ આપે એવા 2 પુસ્તકો છે. વિનંતી છે, વાંચજો અને વહેંચજો. ધન્યવાદ, પ્રણામ, જય અરુણાચલ. મળીશું ફરી પાછા કોઈ બીજા વિષય સાથે. આપના સૂચનો આવકાર્ય, આપની કોમેન્ટ્સ ગમશે. જે રીતે ચેનલને આપ ફોરવર્ડ કરો છો, લાઇક્સ કરો છો, એ રીતે કરજો. સબસ્ક્રાઈબ ન થયા તો સબસ્ક્રાઈબ કરો. મળીશું કાલે કોઈ બીજા વિષય સાથે. ધન્યવાદ.